નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ચંદ્રકાંત બક્ષીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। તલોદ ખાતે તારીખ 20/8/2026ના રોજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તલોદના ગુજરાતી વિભાગ દ્વારા ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીની જન્મ જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ચંદ્રકાંત બક્ષી ગુજરાતી સાહિત્યના જાણીતા સર્જક હતા। તેમણે વાર્તા, નવલકથા, નિબંધ, પ્રવાસ લેખન સહિત વિવિધ સાહિત્યિક સ્વરૂપોમાં નોંધપાત્ર સર્જન કર્યું હતું। તેમની આગવી લેખન શૈલી, નિર્ભીક અભિવ્યક્તિ અને આધુનિક વિચારસરણીને કારણે ગુજરાતી સાહિત્યમાં તેમનું વિશિષ્ટ સ્થાન છે। આ પ્રસંગે ગુજરાતી વિભાગ દ્વારા ચંદ્રકાંત બક્ષીના જીવન અને સાહિત્ય સર્જન અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। તેમના સાહિત્યમાં રહેલા જીવન મૂલ્યો, વિચાર પ્રેરક અભિગમ અને ગુજરાતી ભાષા પ્રત્યેના યોગદાન વિશે ચર્ચા કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓએ ચંદ્રકાંત બક્ષીના પોસ્ટર બનાવ્યા હતા। કાર્યક્રમ ગુજરાતી વિભાગ દ્વારા ચંદ્રકાંત બક્ષીના સાહિત્યને નવી પેઢી સુધી પહોંચાડવા તથા ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ કેળવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર। સેઠ એચપી આર્ટ્સ એન્ડ ટીએસએમ કોમર્સ કોલેજ તલોદ દ્વારા આજે ચંદ્રકાંત બક્ષીની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। ચંદ્રકાંત બક્ષી ગુજરાતી સાહિત્યમાં એક મોડર્ન યુગના સાહિત્યકાર તરીકે પ્રચલિત છે। આજે સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાતી વિભાગ દ્વારા કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓએ પણ ચંદ્રકાંત બક્ષીના જીવન અને સાહિત્ય સર્જનના પોસ્ટરોનું સુંદર મજાનું આયોજન કર્યું હતું અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમ કરવા બદલ વિજયભાઈ પંડ્યા સાહેબનો પણ ગુજરાતી વિભાગ દ્વારા આભાર માનવામાં આવ્યો।